ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ભરતજીના આખ્યાનને યાદ કર્યું. આ ભરતજીનું આખ્યાન એ ચમત્કારી આખ્યાન છે. શા માટે? તો કે પોતે ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. કાંઈ મળતું નહોતું, ખાવાને છા બાવા એવું નહોતું. પોતે રાજા હતા, સમ્રાટ હતા, અનેક દાસ દાસીઓ, રાણીઓ, કુંવરો હતા, બધાને છોડ્યા. તીવ્ર વૈરાગ્યથી રાજ્યનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો અને પોતે સમાધિ દશાને પામ્યા હતા. એને બંધન થાય એવી કોઈ શક્યતાઓ જ નહોતી, છતાં એક મૃગ બાળકમાં બંધન થયું. ચમત્કારી આખ્યાન ભગવાને કીધું અને મહારાજ એમનું રહસ્ય કાઢ્યું કે ભરતજીને બંધન એટલા માટે થયું કારણ કે એને જીવનમાં કોઈ ગુરુ નહોતા કર્યા. શું? કોઈ ગુરુ નહોતા કર્યા. જો ભરતજીએ જીવનમાં ગુરુ કર્યા હોત તો તરત કાન પકડત કે આ તમે ખોટું કરી રહ્યા છો. અને એટલા માટે જીવનમાં સાધના કરવી, ભગવાનના માર્ગે ચાલવું, પણ મનમુખી થઈને નહીં, ગુરુમુખી થઈને ચાલવું. નહીંતર ઘણીવાર આપણે સાધન ઘણા કરીએ પણ મનમુખી થઈને કરીએ તેનું કઈ ફળ ન મળે. તે આપણો અહંકાર વધારે, સ્વભાવ વધારે. રોડ ઉપર એક સુંદર વાક્ય લખ્યું હોય, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. જીવન પર્યંત મુમુક્ષુએ પોતાના જીવનમાં એલર્ટ રહેવું પડે. ભગવાનના માર્ગે પડે પડે જાગૃત રહેવું પડે. અને એટલા માટે જાગૃતિ એ જ જીવન છે. જાગૃતિ ગઈ તો જીવન પણ ગયું.